નમસ્કાર મિત્રો, જય માતાજી। તો મિત્રો હું હવે ઘરે જાઉં છું, ડેપામાં આવી ગયો છું ને ડેપામાંથી બસમાં બેસી ધીમે ધીમે જાઉં છું। બસમાં બેસી ગયો છે હું મિત્રો બસમાં બેસી ગયો છું। એવો મસ્ત ચહેરો દેખાય છે, સવાર સવારનું વાતાવરણ મસ્ત લાગે છે। જો હવે હાઈવે પર પડી ગયા છે, તો જો સવારનો નજારો બહુ મસ્ત લાગે છે। જો મિત્રો શાયદ 8-9 વાગ્યા હશે, 10 વાગી ગયા છે। મસ્ત રહેવાનો છે, સૂરજ પણ મસ્ત નીકળી ગયો છે। તો હાઈવે પર જાઉં છું, હાઈવેથી હવે બસમાં પણ મેં જો પાછળવાળા બી જોતા હતા કે ભાઈ વિડીયો ઉતારે છે કે પાસે, તો હવે કેવો મસ્ત મજાનો દેખાય છે મિત્રો। આમ થઈ હવે હું ગામડામાં જતો રહ્યો, અમે ઇકો ગાડીમાં બેઠો છું મિત્રો। જો ગાડીનો પડછાયો દેખાય છે ને, ત્યાં પાછળ હું બેઠેલો છું। ખાસ મારો ચહેરો તો ના દેખાય, ચહેરો દેખવા જાય તો પછી રસ્તો નહીં આવે। જે બધા ગામડાના અમારા સાઈડના જે અમારા બધાના ઘરો દેખાય છે, રિલેટિવના બધાના, મારું ગામડાનું બધા આવી જાય છે। ઇકો ગાડીમાં બેઠો છું। જો ગામનો નજારો પણ મસ્ત મજાનો જોવા મળે છે। જો બધા ઘરો આવ્યા છે સાઈડમાં, ચાલતા બી જાય છે અમુક। જે વધારે અહીંયા ગામડામાં તો એવું છે, વધારે ટ્રાફિક એવું કંઈ ના જોવા મળે, સિટી જેવું ના હોય। જો અમુક દુકાનો, તો જો મિત્રો કેવો મસ્ત મજાનો નજારો જોવા મળી રહ્યો છે। જે જોવા મળે છે, ગાડીવાળા હોય પણ કેવું ગાયન વગાડતા હોય મિત્રો। અમારા બાજુ જે વિસ્તારો એવા છે ને, જો બહુ ડુંગર વિસ્તાર છે, મિત્રો આગળ જવું પડશે। જોઈએ કદાચ ઓટોમાં ફરી બેસવા પડશે, ઓટો ના મળે તો પછી કોઈક બાઈક ઓળખીતું મળી જાય તો મારે બાઈક પર બેસીને જવું પડશે, કારણ કે મારું ઘર જે છે એ એકદમ ગામડા વિસ્તાર અને નદીઓની વચ્ચે મતલબ સાઈડમાં આવી ગયું છે, તો બહુ મુશ્કેલ પડે મિત્રો। ચાલતા ચાલતા જવા પડશે કદાચ। જોઈએ હવે, જો પડછાયો પડી રહ્યો છે, જો મિત્રો મારા શહેર બધું જંગલ વિસ્તાર વધારે છે એકદમ। જો એકદમ કાંટાળા બધા ઝાડો, એકદમ સામસૂમ રસ્તો જોવા મળે છે। તમને પણ નજારો જોવા મળશે। જો કેવું લાગે છે એકદમ, કોઈ વધારે ના જોવા મળે। એક જ બાઇકવાળો જોવા મળ્યો જે કંઈક વેચવા આવ્યો છે, પછી આવે પણ ઓછા આવે મિત્રો। જો એક જ રિક્ષા ઓટો આવ્યો છે અને આ એક ત્યાં છે।
જો આ કોઈક ઘર આવ્યા છે, ગામડા વિસ્તારના ઘરો આવ્યા છે. તો જુઓ મિત્રો, બહુ દૂર છે. જુઓ તો જો ઇકો ગાડીનો ઉપર થોડું છત દેખાય છે ગાડીનો. જો થોડો મારો પગ દેખાયો, નીચેનું એટલું બતાવે છે. હવે થોડો ચહેરો બતાવો મિત્રો, જોઈ લો. ઇકો ગાડીમાં બેઠો છું સામસુમ, કારણ કે મિત્રો હું એટલે સાઈડ બેઠો છું કે મને ડર લાગે કે, કારણ કે એક હાથમાં ફોન છે. અને જો કેવું જોવા મળે છે મિત્રો. એક તો મોબાઈલ એવો છે કે કેમેરો વધારે ક્લીન નહીં આવતો. જો હજી તો મિત્રો કેટલું દૂર છે. જો હજી તો પહાડી વિસ્તાર આવી રહ્યા છે. જો ડુંગરો, નદીઓ, જો હજી તો જો સાઈડમાં જો કેટલા બધા મોટા ઝાડો આવી રહ્યા છે. જો આ કેવો પથ્થરો કાપીને રસ્તો બનાવી મૂક્યો છે. જો સાઈડમાં બધી પથ્થરોની જો મિત્રો, જો કેટલા મોટા પહાડો છે. રસ્તો કેવો બહુ મોટો છે, જે એકદમ જો અમુક વાર તો આ ઇકો ગાડી છે, અમુક ઓટો ચડવામાં તો મુશ્કેલી પડે છે, કારણ કે જો પથ્થરોની અંદર રસ્તો બનેલો છે. જો તમને જોવા મળશે મેં જાખો, જો પથ્થરો કેવો મોટો, રસ્તો કેટલો નીચે છે, પથ્થરો કેવો મોટો ઢંગ, પથ્થરોની પહાડ દેખાય છે. જો હજુ બી માત્ર એ જ આવે છે. જો પહાડી વિસ્તાર છે, જો હજુ બી એ જ આવે છે. રસ્તો જેવો છે મિત્રો, એકદમ મારું ગામડું જેવું છે. મારા ગામડામાં જવા માટે જો બીજા તો અમારો ચહેરો બતાવે છે. એકદમ એક બાજુ પકડી રહ્યા છો, એક હાથે મોબાઈલ પકડી રહ્યા છો. જો હવે પાછળ સમાકારો આવ્યા છે. જો મિત્રો હવે હું ઘરે આવી ગયો છું. જો ચાલતા આવ્યો ત્યાંથી નદીના થઈ, અને હવે ઘરે આવ્યો છું. ઘરે આવ્યો. ચલો મિત્રો મળશું નેક્સ્ટ વિડીયોમાં. ઘરે આવીને